એક જમાનામાં સૂકા પ્રદેશ તરીકે કચ્છની ઓળખ હતી અને ઘણા વર્ષો સુધી દુષ્કાળ પડતો, આમ જનતા અને ખેડૂતો પરેશાન રહેતા. કારણ કે ખેતી આધારિત કચ્છ વરસાદ વગર બેહાલ થઈ જતા દેવાના ડુંગર તળે દબાયેલા ખેડૂતો માલે તુજાર પાસે આજીજી કરીને અને ના છૂટકે ખેતર ગીરવે રાખીને પૈસા મેળવી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતા હતા. અપૂરતા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બનતું. વાગડ વિસ્તારના ભચાઉ અને રાપર તાલુકાના અનેક ગામડાઓમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ ન હતી. માલધારી પોતાના પશુઓને બચાવવા માટે કાઠિયાવાડમાં ના છૂટકે હિજરત કરતા. કચ્છમાં સાર્વત્રિક વરસાદ થાય ત્યારે પરત આવતા. ખેડૂતો અને પશુપાલકોએ અનેક યાતના સહન કરી હતી, પરંતુ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તરફથી નર્મદા યોજના હેઠળ અબજો રૂપિયા ખર્ચ કરી ગુજરાત અને કચ્છમાં નર્મદા મૈયાના નીરનું ભગીરથ કાર્ય કરી ખેડૂતો અને પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત કરી બતાવ્યું. નર્મદા મૈયાના નીર આવવાથી ભચાઉ રાપર તાલુકામાં પાણીના ભાવે ખેતીની જમીન કોઈ ખરીદવા તૈયાર નહોતું, પરંતુ નર્મદા મૈયાના નીર કેનાલ વાટે આવવાથી જમીનના ભાવ ઊંચક્યા અને સાથે સાથે ખેડૂતો સારા પાક ઉત્પાદન મેળવીને પગભર થયા છે. આજ રોજ ભચાઉ વાંઢિયા કેનાલમાં નર્મદાના નીરના વધામણાના કાર્યક્રમ દરમિયાન ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહે પ્રવચનમાં વાંઢિયા ખેડૂતોને હેરાનગતિ બાબતે કોંગ્રેસ અને આપના નેતાઓને આડે હાથે લીધા હતા. ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં નર્મદા મૈયાના નીરના ઐતિહાસિક વધામણા કરવામાં આવ્યા, જેનાથી ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં 4000 એકર જમીનમાં પિયત થશે. કલ્પના પણ ન કરી શકાય એવી આ યોજના અંતર્ગત ખેડૂતો મબલક પાક ઉત્પાદન કરી શકશે. ઉપરાંત કાર્યક્રમમાં નર્મદા મૈયાના નીરના વધામણા કરતા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ભચાઉ એપીએમસીના પ્રમુખ વાઘુભા કાનજીભા જાડેજા, ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વી જાડેજા, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા, વિકાસભાઈ રાજગોર, ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ રાણુભા જાડેજા, કચ્છ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ગેલાભાઈ આહિર, વાંડિયા સરપંચ કૃષ્ણદેવસિંહ જાડેજા, વીજપાસર સરપંચ વિક્રમસિંહ જાડેજા, આંબલિયારા સરપંચ પરાક્રમસિંહ જાડેજા, લલિયાણા સરપંચ મહાવીરસિંહ જાડેજા તેમજ જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજુબાજુના ગામોના ગ્રામજનો તથા પંચાયતના સદસ્યો અને રાજકીય આગેવાનો સાથે સાથે દરેક સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતા કી આવી થોડી હાલશે. ભારત માતા કી વંદે નર્મદા મૈયા કી જય જવાન જય જવાન. આ ડાયલોગ આપણો છો, આ સૂત્ર આપણું ભાજપ વાળાનું છે. આ તે અમુક હાલી નીકળ્યા છે કોંગ્રેસિયાને આપ્યા, ઈ જય જવાન જય કિસાન બોલે. તમે સરકારમાં 60 વર્ષ હતા ત્યાં સુધી નથી ખેડૂતોને ન્યાય દીધો, નથી સૈનિકોને ન્યાય દીધો. તમે છે ને જય જવાન જય કિસાન બોલો. જય જવાન ને કિસાન બોલવાનો, આ નારો બોલવાનો અધિકાર મિત્ર ને મિત્ર ભારતીય જનતા પાર્ટીને જ મિત્રો. કારણ કે હમણાં જે રાજા પટેલે અને રણછોડ પટેલે વાત કરી આપણને, ખેડૂતોને આટલું બધું આ નર્મદાના નીરથી કરીને મફત લોનો કરી, વીમા યોજનાથી કરીને, વળતરથી કરીને બધું ભાજપની સરકાર આપ્યું. સૈનિકોને પણ ઓપરેશન સિંદૂર હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય, એર સ્ટ્રાઇક હોય, આવા માધ્યમોથી ખુલ્લો દોર આપી અને સૈનિકોનું પ્રોત્સાહન વધારવાનું કામ કર્યું હોય અને આધુનિક હથિયારોથી સજ્જ કરવાનું કામ કર્યું હોય. પણ મિત્રો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એટલે જય જવાન જય કિસાન એ માત્ર ને માત્ર ભાજપના કાર્યકરને બોલવું શોભે છે. ત્યારે એ બધા ખાલી વાતો કરે એમાં કઈ વરે નહીં. આજે ખરેખર આપણા બધા માટે ખૂબ આનંદનો દિવસ કે આજે કાંઠો જે વર્ષોથી મા નર્મદાના નીર એ કાંઠાની આ ધરતી પર વહે એના માટેની વાત જોતા હોય અને આજે એ દિવસ હકીકત બન્યો હોય અને આજે મા નર્મદાના નીરના વધામણા આપણે કર્યા હોય ત્યારે આજના આ ખૂબ ઉત્સાહી કાર્યક્રમમાં આપણા વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત રાપર ભચાઉ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, આજના કાર્યક્રમના અધ્યક્ષ માન્ય વિરેન્દ્રસિંહજી, એવા જ આપણા ગાંધીધામ ભચાઉ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય માલતીબેન મહેશ્વરીજી આ સીટમાંથી ચૂંટાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવે છે આદરણીય જનકસિંહજી, પૂજ્ય શાસ્ત્રીશ્રીના ચરણોમાં વંદન. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ, શ્રી રાણુભાભાઈ, એપીએમસીના ચેરમેન શ્રી વાઘુબાજી, નગરપાલિકાના પ્રમુખ પેટાભાઈ, તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વાઘજીભાઈ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી મારા મિત્ર ભાઈ વિકાસભાઈ, આપણા આ વિસ્તારના કાંઠાના આગેવાન આદરણીય રણછોડભાઈ પટેલ, આદરણીય ચનાબાપા, આદરણીય જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી ગેલાભાઈ,
બધા જ આમ તો ઘણા બધા નામ લઈ શકાય, પછી બધા આગેવાનો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, આજુબાજુના ગામથી પધારેલા સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ ખેડૂત મિત્રો, ખરેખર આજે આપણા બધા માટે ખૂબ આનંદનો દિવસ. જેમ હમણાં રાજાભાઈ વાત કરી કે કાંઠામાં આવતા ત્યારે અવારનવાર રજૂઆત મળતી કે ઘણા સમયથી આ કામ કોઈ ને કોઈ કારણોસર અટકેલું છે. માં નર્મદાના નીર આ વિસ્તારમાં જલ્દીથી જલ્દી આવે એના માટેના પ્રયાસો થાય, અને આજે આપણે બધા આનંદમાં છીએ કે આજે અહીં બેઠેલી આખી ટીમના પ્રયાસોથી, આપણી ભારતીય જનતા પાર્ટીના પ્રયાસોથી, આપણી સરકારના કારણે આજે માં નર્મદાના નીર એ કાંઠાની ધરતી ઉપર વહેવા માંડ્યા છે, અને કાંઠો પણ એ હરિયાળો થવા જઈ રહ્યો છે. અને બધાને આપણે બધાને મિત્રો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આનંદ છે, અને એના માટે આપણે બધાએ સાથે મળી અને આપણા માનનીય મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી, જિલ્લા પંચાયત આખી ટીમનો હૃદયપૂર્વકનો અહીંથી મિત્રો આપણે બધાએ સાથે મળીને આભાર માનીએ છીએ. કારણ કે આજે આ કેનાલ નીતિ ચાલુ થઈ છે. હમણાં જો ડિટેલ જોતો તો લગભગ 10,000 હેક્ટર જેટલી જમીનને, એટલે 25,000 એકર જમીન આ ખાલી ને ખાલી આજે આપણે ત્યાંથી નર્મદા નીરના વધામણા કર્યા છે એના થકી 25,000 એકર જમીન પીક થશે, ને એટલા ખેડૂતોને આનો ફાયદો મળવા જઈ રહ્યો છે. મિત્રો, વર્ષો સુધી કોઈ ને કોઈ કારણોસર આ કેનાલ અટકી, ઘણા બધા પ્રશ્નો આવ્યા. હું તમને આજે એટલું જણાવવા માંગુ છું, કારણ કે આ કેનાલ અટકી એમાં ઘણા બધા કારણો બન્યા. પહેલા ક્યાંક ને ક્યાંક વળતરના પ્રશ્નો આવ્યા, ત્યારબાદ અહીંથી રેલવે ક્રોસિંગ કરાવવાનું હોય, હાઈવે ક્રોસિંગ કરાવવાનું હોય, એની ઘણી બધી એનઓસીઓ લેવાની હોય. આજે આપણી ટ્રેન 24 કલાકમાંથી 150 થી વધુ ટ્રેન નીકળે. કચ્છનો મુખ્ય નેશનલ હાઈવે હોય એટલે એને 1 મિનિટ બંધ ના રાખી શકાય. આવી કેટલી બધી અગવડ ભરી પરિસ્થિતિ હોય, એના કારણે કામ કોઈ ને કોઈ કારણે ઠેલાણું. ક્યાંક ને ક્યાંક ગયા 5 વર્ષમાં આપણા વાગડ વિસ્તારે ભૂલ કરી, કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાણા, એક પણ વાર કોઈ કલેક્ટર ઓફિસની સંકલન બેઠકમાં ન ગયા હોય, સરકારમાં કઈ રજૂઆત ન કરી હોય, આના માટેનું એક પૈસાનું કઈ કામ ન કર્યું હોય, એના કારણે કામ ઘણું બધું ધીમું હાલ્યું. પણ આજે મિત્રો હું તમને ગૌરવભેર કહી શકું કે તમે માલતીબેન ધારાસભ્ય તરીકે હોય, વિરેન્દ્રસિંહ હોય કે જનકસિંહ હોય, કચ્છની તમામ જેટલી સંકલનની ભુજમાં બેઠકો મળે એ બધીને ખાલી રિપોર્ટ આરટીઆઈ કરીને માંગજો. એક પણ મીટિંગ એવી નહીં હોય કે જેમાં ત્રણેય મહાનુભાવો દ્વારા આ બાબતનો પ્રશ્ન સરકારના અધિકારીઓ સામે ઉપાડવામાં ના આવ્યો. એના માટેના સતત પ્રયાસો એ સરકારના અધિકારીઓ સાથે સંકલન લઈ, સરકારમાં ધ્યાન દોરી અને સતત પ્રયાસો કરીને આજે માં નર્મદાના નીર આવ્યા છે. હમણાં અહીં બેઠા હતા આગેવાનો મને વાત કરતા હતા કે કોંગ્રેસના ધારાસભ્ય અહીંયા 5 વર્ષ પહેલા હતા, એમને એક પણ વાર આની મુલાકાત ન લીધી હોય, પણ રજૂઆત ન કરી હોય. મિત્રો, હાઈવેની NHI એનઓસી પણ નથી આવી. જયારે વિરેન્દ્રસિંહ 2017 થી 22 માંડવી મુદ્રાના ધારાસભ્ય હતા ત્યારે એ કાંઠાના આગેવાનો હાજર છે, બધા એ વાતના સાક્ષી છે. અહીંયા આંબલિયાના સરપંચ પરાક્રમસિંહ હોય, પૂર્વ સરપંચ ગંગા પટેલ હોય, આ રણછોડ પટેલ બેઠા છે, હરિસિંહ હોય, લલિયાણાના સરપંચ હોય, આ બધા લગભગ 20-25 આગેવાનો કાંઠાના સાથે મળી અને ત્યારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબને મળ્યા હતા, અને આ જ કાંઠાની આ કેનાલની એનઓસીઓ માટેની રજૂઆત કરી હતી. અને ત્યારે એનઓસી આવી, એના કારણે મિત્રો આજે આપણા કેનાલના પાણી અહીંયા સુધી આવી શક્યા છે. તો આ સતત ત્યારના પ્રયાસો છે, એના કારણે આજ મિત્રો કાંઠાની વાત કરવા માટે લોકો જયારે આવ્યા હોય, સાચી ખોટી રીતના લોકોને ભરમાવતા હોય, તો હું તમને એમ કહું છું, અત્યારે અહીંયાથી ચૂંટાયા પછી એની ચિંતા કરી હોય, પણ જયારે માંડવી મુદ્રાના તમે ધારાસભ્ય હતા ત્યારે આખા ગુજરાતમાં કદાચ એક જ કિસ્સો એવો બન્યો હશે કે ત્યાંના કોઈ રોડનો જોબ નંબર કેન્સલ કરી અને આંબલિયાથી જંગી રોડ એ આગેવાનો સાક્ષી 4 કરોડ રૂપિયા માંડવી મુદ્રાના ધારાસભ્ય હતા, પણ આ વિધાનસભામાં ફાળવ્યા હતા. ત્યારથી કાંઠાનો કોઈ પણ પ્રશ્ન હોય, આપણા તાલુકાનો પ્રશ્ન હોય, આપણા વાગડનો પ્રશ્ન હોય, હંમેશાથી વિરેન્દ્રસિંહ ચિંતિત રહ્યા હોય. આપણા માલતીબેન પણ મોટા ભાગનો ગાંધીધામ, ભચાઉ શહેરી વિસ્તાર આવે, આ બધા ગામડાનો પટ્ટો પણ આવતો હોય. ક્યાંય પણ ખેડૂતોને લગતું, તાલુકાના ગામડાઓને લગતું કોઈ પણ કામ હોય, માલતીબેનને ખાલી કીધું એટલે માલતીબેન ત્યારે તરત બધા કાર્યક્રમમાં આપણી વચ્ચે હાજર રહેતા હોય. એટલે આવા જાગૃત અને સતત સક્રિય ધારાસભ્યો મળ્યા મિત્રો આપણને. જનકસિંહ પણ આ વિસ્તારમાંથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા, પ્રમુખ બન્યા. એમને પણ સતત આ વિસ્તારની, આ બધા કાંઠા વિસ્તારની આ કેનાલની સતત ચિંતાઓ કરી હોય, એના કારણે આજે માં નર્મદા નીર મિત્રો અહીંયા સુધી પહોંચી શક્યા છે. અને હજી કોંગ્રેસ વાળા હજી થાક્યા નથી. બોલો, હજી ગામમાં જંગીમાં મને સમાચાર મળ્યા, ગપ્પા ઉડાડે કે આ પાણી જંગી તો નહીં પહોંચે. ક્યાંક વળી મોરાગઢવાડી માતાજીના મંદિર પાસે એક રોડ ક્રોસિંગ કરવાનો છે, 25, 30, 40 ખેડૂતોને હજી એમાં પાણી પહોંચવામાં થોડીક વાર લાગે એવું છે. તો એવું હજી ન પહોંચે, એટલે પાણી નહીં પહોંચે. એટલે તમારાથી નહીં પહોંચે, પાણી અમે જ પહોંચાડીએ છીએ, અમે જ બધા એના માટે મહેનત કરશી. આજે જો હાઈવે ક્રોસ થઈ ગયા છે અને અહીંયાથી જો પાણી વહેતું થઈ ગયું તો ખાલી જંગીની તો કેનાલની સફાઈ જ બાકી છે.
અને મોરાવારી માતાજી પાસેના જે ખેડૂતોને એનો લાભ મળવાનો બાકી છે એમાં એક નાનકડો ખાલી પુલિયો બનાવવાનો, કઈ મોટું વિસ્તાર એનું મોટું ઓલું નથી, એ પણ ટૂંક સમયમાં બની જશે અને આખા વિસ્તારને મીઠોમાં નર્મદાના નીર મળતા થઈ જશે એનું ખાતરીને વચન તમને આપું છું. એવી જ રીતે હજી અજંતા હોટલની પાસેથી પણ જે કેનાલ ક્રોસિંગ કરાવવાની છે એના માટે પણ સતત અહીંયા બેઠેલા આગેવાનો ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહ અને બધાએ સતત સક્રિયપણેની રજૂઆતો ચાલુ છે. અને આપણે જણાવું છું કે એ પણ લગભગ રોડ ક્રોસિંગ થઈ ગયો છે, રેલવે ક્રોસિંગ થવા આવ્યું છે. એટલે આવતા દિવસોમાં આવતા અમુક મહિનામાં જ આપણે બધા સાથે મળી અને આનાથી પણ મોટો એક વિશેષ પ્રોગ્રામ ત્યાં પણ કરીને ત્યાં મા નર્મદાના નીરના વધામણા અહીં બેઠેલી ટીમ આપણી ભારતીય જનતા પાર્ટીના લોકો જ કરશે એનું પણ તમને ખાતરીને વચન આપું મિત્રો. અહીંથી આપણને રણછોડભાઈ પટેલે, રાજા પટેલે ઘણી બધી વેદનાઓ વ્યક્ત કરી જે ખરેખર સાચી વેદનાઓ છે. જ્યારે દિવસ રાત ભાજપનો કાર્યકર, ભાજપનો ધારાસભ્ય, ભાજપનો સાંસદ, ભાજપની જિલ્લા ભાજપની ટીમ હોય, ભાજપની ગુજરાત સરકાર હોય, ભાજપની કેન્દ્ર સરકાર હોય, એ દિવસ રાત કામ કરતી હોય અને જ્યારે બહારથી કોઈ આવીને ખોટી રીતના કોઈને ભરમાવવાનો પ્રયાસ કરી જાય એ પણ મિત્રો આપણા માટે શરમની વાત છે. શું કામ કોઈ બહારનો વ્યક્તિ આવીને આપણા તાલુકાઓની શાંતિ ભંગ કરાવી શકે? જે આપણે બધાને ખબર છે. આજે એ લોકોને અહીંથી પૂછવા માંગુ છું, જયારે 2014 પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, માન્ય મોદી સાહેબ મુખ્યમંત્રી હતા અને આજે ચોબારીના રણમાં કેનાલ જે અત્યારે આપણે પાણી આવતી પહોંચે ને એ ચોબારીના રણમાં અભયારણ્યના નામે કોંગ્રેસની સરકારે વર્ષો સુધી પરમિશન રોકી રાખી હતી. જ્યારે ત્યારે મોદી સાહેબ નર્મદા ડેમના દરવાજા ચડે અને ચોબારીના રણથી આગળ કેનાલ વધે એના માટે આંદોલનો કર્યા હતા, ઉપવાસો ઉતર્યા હતા, ત્યાંની કેન્દ્રની કોંગ્રેસની સરકારે પરમિશન નથી આપી, અભયારણ્ય સતત બાના દીધા અને મોદી સાહેબ એ આપણા બધાના આશીર્વાદથી 2014માં દેશના પ્રધાનમંત્રી બન્યા અને 17મા દિવસે એ ડેમના દરવાજા ચડવાની પરમિશન આપી હોય અને ચોબારીના રણમાં કેનાલ કાઢવાની પરમિશન આપી હોય. આજે એના કારણે મિત્રો ઠેઠ મોળકુમાં સુધી માં નર્મદાના નીર પહોંચ્યા. આપણે કેમ ભૂલી શકીએ? આ 17 દિવસમાં કોઈ એવું થતું નહીં કે અભયારણ્ય ઉડી ગયું કે અધિકારીઓ બદલાઈ ગયા. એ જ અધિકારીઓ હતા, એ જ રણ હતું, એ જ અભયારણ્ય હતું અને કોંગ્રેસે વર્ષો સુધી મંજૂરી ના આપી. મોદી સાહેબે મિત્રો 17 દિવસમાં મંજૂરી આપી દીધી. આજે એના આશીર્વાદના પ્રતાપ છે કે આજે માં નર્મદાના નીર તે મોળકુમાં સુધી પહોંચ્યા કે આપણા બધા ગામ સુધી પહોંચે છે. આજે ભાજપે ખેડૂતો માટે, લોકો માટે શું નથી કર્યું? આટલા બધા કામો એ મિત્રો આપણી સરકારમાંથી થાય છે. દરેક નાનીથી નાની યોજનાઓ, હરેક વ્યક્તિની ચિંતા એ મિત્રો આપણી સરકાર કરે છે. એ લોકો 60 વર્ષો સુધી રહ્યા, કઈ નથી કરી શક્યા. એટલે માત્ર ને માત્ર એક રાજનીતિનો ખાલી એવો પ્રયાસ કે લોકોને કેમ ગેરમાર્ગે દોરવા, કેમ ભરમાવી અને લોકોને ગેરમાર્ગે કેમ દોરવા એના માટેની સતત પ્રયાસ કરતા હોય. તો આપણે બધાએ પણ મિત્રો જાગૃત થવાની જરૂર છે. હું તમને ખાલી કહું છું કે આ માં નર્મદાના નીર અહીંયા પહોંચ્યા. આ નર્મદા નહેરનું નેટવર્ક કેટલા કિલોમીટરનું કોને ખબર છે? આ ઠેઠ કેવડિયા નર્મદા ડેમ થી કરી મોળકુબા સુધી પાણી આવ્યું હોય. મુખ્ય કેનાલ હોય, માઇનોર કેનાલ હોય, ડિસ્ટ્રિક્ટ કેનાલ હોય, એના નીચેની નાની કેનાલ હોય, આ બધું થઈને મિત્રો 50,000 કિલોમીટરનું નેટવર્ક છે. કેટલું? 50,000 કિલોમીટરની નર્મદા કેનાલો બનાવીને ખેતર સુધી પાણી પહોંચાડવાનું કામ એ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું મિત્રો. હવે કેટલા બધા કામો આપણી સરકારે કર્યા છે. ત્યારે એ લોકો આવી ખોટી રીતના કોર્ટને ભરમાવતા હોય. આજે ખાસ અહીંયા આ વિસ્તારમાં, કાંઠા વિસ્તારમાં આવ્યો હોય ત્યારે વાંઢિયાવાળું પ્રકરણ હાલે છે, એની પણ હું તમને વાત કરવા માંગુ છું. આજે વાંઢિયા પ્રકરણમાં જે રીતના ખોટો ગેરપ્રચાર, જે રીતના ખોટી રીતના ખેડૂતોને દોરબાર ગેર દોરી અને 3 મહિનાથી જેમ રણછોડ પટેલે કીધું કે કોઈને શાંતિથી ધાન નથી ખાવા દીધું, આવી પરિસ્થિતિ એ કોંગ્રેસના આગેવાનોએ, આપ પાર્ટીના આગેવાનોએ જે રીતના ઉભી કરી છે. કારણ કે ગળામાં ખાલી પટ્ટો નાખ્યા વગર કોંગ્રેસના આગેવાનો આવા આવીને ખોટા હાચા ભાષણો કરીને ખેડૂતોને ભરમાવે છે. હું તમને પૂછવા માંગુ છું, એક સમય હતો અહીંયાથી કેટલી બધી લાઈનો પહેલા નીકળી ગઈ, વળતર કઈ મળતા નહીં, કેમનામ ખેડૂતના ખેતરમાંથી લાઈન નીકળી જતી આપણને ખબર નહોતી. આજે 15, 20, 25 લાખ રૂપિયા જે વળતર મળે છે ને એ પણ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે પરિપત્ર કર્યા છે એના કારણે મળતા થયા છે. આજે કોઈ માણસ આવીને વાતું કરે એટલે સ્વાભાવિકપણે બધાને એમ થાય 2 રૂપિયા વળતર મળે તો આપણે એમાં જોડાઈએ, એમાં વાંધો પણ ન હોય. પણ ખોટી રીતના ગેરવ્યાજબી જે આવીને ખાલી ભાષણો કરીને લોકોને ખોટી રીતના ભરમાવવા, આ એક ખોટું જે પાપ કરવાનું કામ કર્યું છે એના માટે કોંગ્રેસને મિત્રો ક્યારે ભગવાન માફ નહીં કરે. કારણ કે આખી લાઈન લગભગ 800 થાંભલા હતા. કારણ કે આના સમાધાનમાં અમે ઘણી વાર બેઠા છીએ. 800 થાંભલા નીકળ્યા, એમાંથી ખાલી અહીંયા વાંઢી આવીને કેમ ઉભું રહ્યું? કેમ આગળ ક્યાંય કોઈ પ્રશ્ન નથી થયા? 1-2 ગામમાં જ કેમ પ્રશ્ન થયા? મને ઘણા બધા ખેડૂતોના પણ વિધિ આવ્યા. આ વિસ્તારના આગેવાનમાંથી પણ ઘણા બધાના ફોન આવ્યા કે એમને કેવું થોડું લાઈનનું એલિમેન્ટ ચેન્જ કરે, અમારા ખેતરમાંથી નીકળે, અમે તૈયાર છીએ, અમને આટલા રૂપિયા મળે. આ તો આટલા દિવસ આપણે બધું ખેડૂતોને ગમે એમ થાય વધારે રૂપિયા મળે એના માટે
સતત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ હોય, ભારતીબેન હોય, જનકસિંહ હોય, સાંસદ વિનોદભાઈ હોય, જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ હોય, સતત કિસાન સંઘના આગેવાનો સાથે પણ બેસી કંપની સાથેની મિટિંગો કરી, વારંવાર બેઠકો કરી સમાધાન કરવાના પ્રયાસો કર્યા. આ વિસ્તારના ઘણા બધા આગેવાનને ખબર હશે. વિરેન્દ્રસિંહજીની આગેવાનીમાં ઘણા બધા એવા ખેડૂતો આગેવાનો સાથે મળી અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ રજૂઆત કરી, માન્ય કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી અને કંપનીને પણ જેટલી દબાવી શકાય એટલી દબાવી અને કંપનીએ છેલ્લે આવીને એમ કીધું હતું કે વાંધો નહીં, ખેડૂતોને બોલાવો, સામે સામે બેસીએ, કાંક ઈ ઘટે કાંક અમે વધીએ અને કંઈક વચલો રસ્તો નીકળે. ત્યારે મિત્રો આ લોકો એવું પાપ કર્યું અને એ લોકોને ખાલી એવું જ કહેવામાં આવ્યું કે અમારે 1000 નથી ઘટવા, કોઈ રીતે સમાધાન ન થાય એના માટેના એ લોકોએ સતત પ્રયાસ કર્યા. મિત્રો જે લોકોએ આ પાછળ રહીને રાજકારણ કરવાનો પ્રયાસ કર્યો છે એ બધાએ મુંબઈ પોતાના ઘરમાં એસી ગાડીઓમાં બેઠા છે, એસી ગાડીઓમાં ફરે છે અને એ આપણો ખેડૂત બચારો 3 મહિનાથી ખેતરમાં બેસી અને ખોટી રીતના ગેરમાર્ગે ક્યાંક ને ક્યાંક એ લોકોના ભરોસે દોરવાય છે. એ ખરેખર આપણા બધા માટે ખોટી વાત છે. આપણે એમ કહીએ છીએ ખેડૂતોને 1 કરોડ રૂપિયા મળે, 2 કરોડ મળે, 5 કરોડ મળે, પણ એ ખોટી વાતો કરી, ખોટી મહત્વાકાંક્ષા બતાવી અને ખેડૂતોને હેરાન આપણાથી ના કરી શકાય. મિત્રો આજે લોકો ખોટી રીતના ખેડૂતોને ખૂબ ભરમાવે છે. હું તમને બધાને પૂછું છું, આજ ખાલી આપણે સ્વાભાવિક વાત કરીએ, વાંઢિયામાં જમીનનો ભાવ કેટલો? એકરનો શું ભાવ? તમે કયો, વાંઢિયામાં જમીનનો શું ભાવ પટેલ? 10-15 લાખ કે હજી 5 લાખ 7 લાખ 10 લાખ પકડો. એકરના 10 લાખ છે, 5-7 લાખ રૂપિયા હજી જમીન મળે, એકર 10 લાખ મળો. અત્યારે થાંભલો જમીનના ખાલી એકરના 3જા ભાગમાં આવે, 4થા ભાગમાં આવે, ખાલી કેટલા 25% એરિયામાં આવે અને લગભગ 15 લાખ વળતર તો કંપની બધું થઈને એમ કહે છે કે અમે આપીએ. ખાલી એકરના 4થા ભાગમાં થાંભલો આવે અને એકરનો આખો ભાવ 10 લાખ છે. અને થાંભલાની સાઈઝ પ્રમાણે નનકો થાંભલો 15, મોટો 20, એના મોટો 25, એના મોટો 30 લાખ રૂપિયા. આટલું બધું વળતર ઈ પણ નક્કી કોણે કરાવ્યું? મિત્રો ભાજપની સરકાર કરાવી. પેલા લાખ ને 50,000 ને 70,000 માં થાંભલા નીકળ્યા છે, નથી નીકળ્યા? તમે બધા સાક્ષી છો. 1 રૂપિયા વળતર ના મળ્યું અને થાંભલા નીકળી ગયા છે. આટલું વળતર મળે છે અને હજી પણ કહું છું, હજી પણ આમાં વળતર વધારવા માટે ક્યાંક ને ક્યાંક સતત ધારાસભ્ય શ્રીની બધાની લાગણી છે કે વધારેથી વધારે ખેડૂતને જેમ મળે એના માટેના પ્રયાસો કરીએ. એના માટે મુખ્યમંત્રીને મળ્યા, કલેક્ટરશ્રીને મળ્યા, કંપનીને શક્ય એટલી દબાવી છે અને હજી એમાં પણ ક્યાંક ને ક્યાંક સમાધાનના પ્રયાસો ચાલુ છે. અને જો કાંઈ પણ સારું વળતર થઈ શકશે તો અહીંયા બેઠેલી ટીમના લીધે થઈ શકશે. જે આવીને ખોટી મોટી વાતો કરીને નીકળી જાય છે એમાંથી 1 રૂપિયો કાંઈ વધવાનો નથી. આ યાદ રાખજો બધા. ત્યારે આપણે બધાને વિનંતી કરું છું કે આપણે બધાએ કોઈની ખોટી વાતોમાં ગેરમાર્ગે દોરાઈએ નહીં. અને આજે ખરેખર હું તમને દિલથી વાત કરું છું કે ઘણા બધા વિડીયો આવતા હોય, ઘણા બધા ખેડૂતો દુઃખી થઈને જે રીતે શબ્દો પ્રયોગ કરતા હોય છે, ત્યારે હું એક વાત બહુ ખાતરીની સાથે કરું છું, કારણ કે ધાર્મિકમાં બહુ શ્રદ્ધા રાખું છું. ત્યારે ખેડૂતોને ખોટા ગેરમાર્ગે દોરી જે રીતના હેરાન કર્યા છે, જે રીતે એની આતેડી દુભાવી છે અને કોંગ્રેસના મિત્રો જે ખરાબ દિવસો આવશે ને એ આપણે બધા સાક્ષીથી બધા આવતા દિવસોમાં જોવાના છે. જે રીતના ખેડૂતોને હેરાન એમના કારણે ખાલી ને ખાલી થયા છે, એના કારણે કોંગ્રેસ ક્યાં ઉભી રહેવા જેવી નહીં રહે, એને હું તમને ખાતરીને વચન આપું છું. તે આપણે બધા સાથે મળી આવા ગેરમાર્ગે કોઈ દોડતા હોય તો આપણી બધાની આગેવાન તરીકે ફરજ છે સાચી વાત કરીએ. જો સાચી વાત નહીં કરીએ તો આપણા તાલુકાની શાંતિ ભંગ કરવા માટે બહારથી ખાલી આવીને મોટી મોટી વાતો કરવા વાળા તો ઘણા લોકો છે. એટલે આપણે કોઈની વાતોમાં ના આવીએ કે ના કોઈને આવવા દઈએ, એના માટેની મિત્રો આપણે બધાને વિનંતી કરું. હું ખાલી ભાજપની આપણી સરકારમાંથી ખેડૂતો માટે શું શું થયું ટૂંકમાં વાત કરું તો ભાજપે મિત્રો આપણને શું નથી આપ્યું. આજે મેં કીધું ને મા નર્મદાના નીર આજે અહીં આપણી વચ્ચે આપણે એના વધામણા કર્યા છે. 50,000 કિલોમીટરનું નેટવર્ક આખા ગુજરાતમાં ઊભું થયું છે તો કોને કર્યું? એ આપણી ભાજપની સરકારે કર્યું. આપણા ખેતર સુધી પાણી કોને પહોંચાડ્યા? ભાજપ સરકારે પહોંચાડ્યા. આજે 3 લાખ રૂપિયા સુધીની વગર વ્યાજની લોન કોણ આપે? આપણી ભાજપની સરકાર આપે, જે હવે 5 લાખ રૂપિયા થવાની છે.